મનની શાંતિ નથી. કપિલે બહુ સારી વાત કરી. માં શાંતિ છે ને ભોગમાં નથી, શાંતિ ત્યાગમાં છે. જીવને જ્યાં સુધી ભોગ ભોગવાની ઈચ્છા થાય ત્યાં સુધી આત્મ શાંતિ મળતી. શાંતિ જોઈએ તો મનને ભૌતિક પદાર્થોમાંથી હટાવી દો. આમાં બીજું કંઈ કરવાનું નથી. અહીંયાથી ઉપાડીને અહીંયા મૂકવાનું છે. હા, આપણે સિનેમા જોવા જઈએ ત્યારે પહેલાના સમયમાં રીલો આવતી, 3 રીલ આવે, 4 કોઈ રીલો આવતી પહેલાના સમયમાં. હવે બને એવું કે બધા સિનેમા જોવા બેસી જાય પછી કોઈએ લોઅરની ટિકિટ લીધી હોય, કોઈ મિડલની લીધી હોય, કોઈએ પાછળની ટિકિટ લીધી હોય. હવે એમાં ઘટના એવી ઘટે કે હવે પિક્ચર દેખાડવામાં નહીં આવે, રીલ નથી આવી, એની જગ્યાએ નાટક ભજવવામાં આવશે. તો ફાયદો કોને થાય? લોઅર વાળાને. હા, ટોકી જ એકની એક છે, પણ અહીંયા આગળ વસ્તુ ફરી ગઈ. આ સંસારની પ્રક્રિયા છે. જીવન એકનું એક છે. જે મન આપણે સાંસારિક સ્થિતિની અંદર પરોવેલું છે એ મન ત્યાંથી ઉપાડી અને ઈશ્વરમાં સ્થાપિત કરવા, આટલું જ કરવાનું છે. હા, બીજું કશું જ કરવાનું નથી. માં શાંતિ જ્ઞાનથી મળે. જ્ઞાનમ લબ્ધ્વા પરામ શાંતિ. ગીતાજીમાં ભગવાને કહ્યું પરમ શાંતિથી જ્ઞાન, તમને જ્ઞાન. ધનમ લબ્ધ્વા પરામ શાંતિ. ધન મેળવવા માટે પણ શાંતિ જોઈએ. હા, અને પુત્રમ લબ્ધ્વા પરામ શાંતિ. યોગ્ય પુત્ર પ્રાપ્ત કરવો હોય તો પણ શાંતિ જોઈએ. જો આ બધું અશાંતિમાં થાય ને, પૈસા અશાંતિમાં મેળવીએ, પુત્ર પૌત્રાદિ અશાંતિ કરીએ, લક્ષ્મી અશાંતિ બધું કરીએ તો એ પછી આપણને ઉપયોગી ન થાય. માં શાંતિ કાયદેસર રીતે તપાસ કરો તો ધનમાં પણ નથી, પુત્રમાં પણ નથી. શાંતિ છે એ પરા શાંતિ કોઈ સંતના શરણમાં અથવા તો શ્રી હરિના શરણે. આ પરમ શાંતિ, જે શાંતિનો કોઈ દી લેપ નાશ ન થાય. એમાં મારી કે તમારી આ ઇન્દ્રિયોમાં તફાવત શું છે ખબર છે? મારી ઇન્દ્રિયોને કોઈ દિવસ ભોગની ઈચ્છા થતી નથી, એટલે એને બહુ લેવા દેવા નહીં, પણ સંસારીની ઇન્દ્રિયોને ભોગ